ડબલ મર્ડરનો આરોપી ઝડપાયો। આ ઘટના ગાંધીનગરની છે, જ્યાં ક્રાઇમ બ્રાન્ચે હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની સુરતથી ધરપકડ કરી। ઉલ્લેખનીય છે કે 23 વર્ષ પહેલા રૂપિયાની લેતી દેતી બાબતે 6 લોકોએ મળીને હત્યા કરી હતી, જેમાં 5 લોકોની પોલીસે ધરપકડ કરી હતી, પરંતુ આરોપી નિરુપમ કણસાગરા ફરાર હતો। ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી કે ગાંધીનગરના ડબલ મર્ડરનો આરોપી હવે સુરતમાં આવ્યો છે, ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી 23 વર્ષ જૂના હત્યાના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। લાંબા સમયથી નાસ્તા ફરતા રહેલા આરોપીઓને પકડવા માટેની જે એક ડ્રાઈવ ચાલી રહેલી છે, એના ભાગરૂપે આ જે વોન્ટેડ આરોપી છે એની ગતિવિધિ અને એની ઘણી બધી માહિતી લાંબા સમયથી એકત્રિત કરવામાં આવતી હતી અને ત્યારબાદ જાણવા મળ્યું કે આવી કોઈ વ્યક્તિ સુરત બાજુ છે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘણા મહિનાઓની સર્વેલન્સ બીજી બધી માહિતી એકત્ર કર્યા બાદ આ આરોપીની ધરપકડ કરેલી છે। પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપીએ હત્યા કર્યા બાદ મહારાષ્ટ્રના શેરડી ખાતે જતો રહ્યો હતો, જે બાદ ચોટીલામાં આવીને 6 વર્ષ સુધી ખેતી કરી હતી, જે બાદ તે મુન્દ્રા ખાતે ડીઝલ જનરેટર કામ શીખ્યો। ડીઝલ જનરેટર ભાડે આપવાનું તેણે કામ પણ શરૂ કર્યું। આરોપી પોલીસ પકડથી બચવા મુન્નાભાઈ તરીકે પોતાની ઓળખ ઊભી કરી હતી। હાલ ક્રાઇમ બ્રાન્ચે વોન્ટેડ આરોપીની ધરપકડ કરી હતી અને પેથાપુર પોલીસને સોંપ્યો છે અને આગળની કાર્યવાહી પણ શરૂ કરી છે। આ ઘૃણાસ્પદ હત્યા બાદ આરોપી આ જે 4 વ્યક્તિઓ પકડાયા અને આ પકડાયા નહોતા, તો એની જે હાલની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી હત્યા કર્યા બાદ એ ત્યાંથી ભાગી ગયેલો અને એના મૂળ વતનની આજુબાજુ લગભગ 1 વર્ષ જેવું રોકાયો। ત્યારબાદ દેશના અલગ અલગ રાજ્યોમાં ઓરિસ્સા, તમિલનાડુ, કેરલા, મહારાષ્ટ્ર વગેરે સ્થળોએ રોકાયેલો હતો। ત્યારબાદ એ પોતાનું નામ બદલ્યું, ઓળખ બદલી અને બદલાયેલી ઓળખના જે પુરાવા છે એ પણ એણે ઊભા કર્યા અને ત્યારબાદ એ સુરત ખાતે સ્થાયી થયેલો। એક નાનકડી સામાન્ય બાબતે યુવકની હત્યા કરનાર એક આરોપી હવે